લાજપુર જેલ ખાતે કેદી સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે. એના જ એક ભાગરૂપે અત્રે લાઇબ્રેરી છે એમાં 18,000થી વધારે પુસ્તકો છે. જે બંદીવાનો આવતા હોય વખતે જે પુસ્તકો છે એમને અમે સતત વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ, જેમ કે યોગા, મેડિટેશન, ઘણી બધી વ્યવસ્થા. ભાગરૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે કરીએ છીએ અને એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે અમે પ્રયત્ન કરીએ. અમારી પાસે 18,000થી વધારે પુસ્તકો છે અને 7 લેંગ્વેજમાં છે: ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ પુસ્તકો અવેલેબલ છે. તમામ પુસ્તકોનો અમારી પાસે રેકોર્ડ હોય છે. કેદીઓ પણ કયા પ્રકારના પુસ્તકો વાંચે છે, કયા પ્રકારનું વાંચન કરે છે એ પણ ચોક્કસ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે. તો અહીંયા સૌથી મોટી વસ્તુ એમને સમય પસાર કરવાનો હોય છે. તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો પાર્ટિસિપેટ થાય એવો અમારો પ્રયત્ન હોય છે અને પ્રોત્સાહિત કર્યા છે અને એના કારણે તો સમય એમનો પસાર થાય છે. બીજી વસ્તુ, માનસિક રીતે પણ બદલાવ ઘણો જોવા મળે છે કે એક પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય છે અને પોતાના માનસ પરિવર્તન કરવા માટે પણ અમને આ વસ્તુ ઘણી નીવડી છે અને એ લોકો પણ સ્વીકારે છે કે વાંચનના કારણે ઘણો બધો એમનામાં બદલાવ આવે. હા, ચોક્કસ. જે કેદી એવા છે કે જે અક્ષરજ્ઞાન નથી ધરાવતા તેના માટે પણ અમારી પાસે અત્રે ઓડિયો લાઇબ્રેરી ઉપલબ્ધ છે અને એના માધ્યમથી પણ એ લોકો આખી વ્યવસ્થા એવી છે કે અમારી પાસે જે કેટલોગ હોય છે, કેટલોગના ટર્ન વાઇઝ, યાર્ડ વાઇઝ અમે એમને મોકલી આપીએ છીએ અને એમાંથી એ લોકો જે પુસ્તકની માગણી કરે છે એ પ્રમાણે એમને પુસ્તક બેરેકમાં જેવી માગણી કરે બીજા જ દિવસે અમે થઈ જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પુસ્તક વાંચી રહે છે, પછી જમા કરાવી દે છે. એ રીતની વ્યવસ્થા છે. ચોક્કસ મેં આગળ કીધું એ પ્રમાણે એમના વર્તન બાબતોમાં કયા છે. જે કેદી વાંચતા હોય છે એ લોકો બીજા કેદીઓને પણ પ્રોત્સાહિત કરે છે કે ભાઈ તમે વાંચો, વાંચવાથી આપણે પડે છે. આ ઉપરાંત હું આપણે ખાસ કહેવા માંગુ છું કે બુક્સમાં પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. જે વાંચનમાં એમાં ખાસ કરીને ધાર્મિક પુસ્તકો વધુ વંચાય છે. આ ઉપરાંત મોટિવેશનલ, આપણા સ્વાતંત્ર્ય સેનાનીને લગતી બુક હોય છે. આ પ્રકારની વિવિધ પ્રકારની બુક્સનું વાંચન વધુ પ્રમાણમાં થાય છે.